આપણા વિકાસ ખન્નાના બંગલો નામનું જે સરસ મજાનું ન્યુયોર્કમાં રેસ્ટોરાં છે, જ્યાં 6 મહિના લગી એપોઇન્ટમેન્ટ લીધા પછી પણ ડિનર માટેનું ટેબલ નથી મળતું, એમાં એન હેથવે નામની હોલિવૂડ હિરોઈન ગઈ અને વિકાસ ખન્ના એને શું ગિફ્ટ આપી રહ્યું? મૈસૂર સેન્ડલ સોપ, ટ્રેડિશનલ સાબુ છે, એનું પેકિંગ હજી 100 વર્ષ જૂની સ્ટાઇલનું છે, પણ કારણ કે 100 વર્ષ જૂનો થયો એટલે એની એક લેગસી ક્રિએટ થઈ, એની એક રિચનેસ ક્રિએટ થઈ. હવે નેચરલી કોઈ હોલિવૂડ હિરોઈન તમારે ત્યાં આવે છે તો તમે એને ફૂડ તો આપો જ છો, પણ એ સિવાય બીજું શું આપો? કારણ કે આ લેવલના વ્યક્તિને તમે બીજી કોઈ ગિફ્ટ બજારમાંથી લીધેલી ગિફ્ટને રેપ કરીને તો આપી નથી શકવાના. સમથિંગ યુનિક, સમથિંગ સ્પેશિયલ. સાબુ ઇમ્પોર્ટન્ટ નથી, સાબુની પાછળની કહાની ઇમ્પોર્ટન્ટ છે કે કેટલા વર્ષ પહેલા એક મહારાજાએ નક્કી કરેલું કે ભાઈ આપણે આપણા દેશની અંદર સોપનું કારખાનું નાખીએ અને આપણી પાસે જે ચંદન છે એનો અર્ક લઈ અને એમાંથી સાબુ બનાવીએ. ત્યારે ફિનિશિંગ ટચ વાળા સાબુ ભારતમાં એટલા બનતા નહોતા, ફોરેનથી આવતા હતા. એમાં એક ભારતીય સાબુએ પોતાની એક બ્રાન્ડ બનાવી, પોતાની એક કહાની ક્રિએટ કરી. આ કહાની જે લોકો સરસ ક્રિએટ કરી શકે છે ને, દે આર મૂવિંગ ફોરવર્ડ. પ્રોડક્ટ તો હોય જ છે, હું પ્રોડક્ટનો ઇનકાર કરતો જ નથી. ડિઝની ફિલ્મો સારી બનાવે છે, ડિઝની થીમ પાર્ક સારા બનાવે છે, ડિઝની ચેનલો રન કરે છે, ડિઝની આટલા બધી સ્ટાફ રન કરે છે, પણ ઇવેન્ચ્યુઅલી મેક ચિલ્ડ્રન હેપી. આ એક વાત વોલ્ટ ડિઝનીએ નક્કી કરી, એમાંથી આવડું મોટું એમ્પાયર ક્રિએટ થયું ડિઝની. એક તમારી પાસે એવી વાત હોવી જોઈએ, એક એવી મજબૂતાઈ હોવી જોઈએ જેમાંથી તમારું સામ્રાજ્ય ક્રિએટ થાય.